લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 3/1/2024 બુધવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? તો મિત્રો, આજે જ્યાં પણ તમે નોકરી કરો છો, વેપાર કરો છો, એ સ્થળ પર સમયસર પહોંચજો અને મા દુર્ગાના આશીર્વાદ જરૂર લેજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણે વાણીમાં કડવા શબ્દ વાપરવાના નથી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે કંદમૂળ કોઈ ગરીબ માણસોમાં દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણે શેર સટ્ટામાં રોકાણ કરવાનું નથી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે પોતાની બહેન બેટીઓને સહાય કરવાની અને એમની તબિયતમાં જો કોઈ ખરાબી હોય ને તો ચોક્કસ એનું ધ્યાન રાખીને એને યોગ્ય સમયે યોગ્ય ઈલાજ કરાવજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે જુઠ્ઠું નથી બોલવાનું. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે ખાસ જે સફાઈ કર્મી હોય અને એમાં પણ જો સફાઈ કર્મી અપંગ હોય ને તો એની મદદ જરૂર કરજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે ઘર મંદિરમાં બેસીને બહુ લાંબી પૂજાઓ ઘરમાં બેસીને ન કરતા. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે ગણપતિ દાદાને બુંદીના લાડુનો ભોગ ધરાવવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે જમીન અંગેનું દસ્તાવેજી કામ નહીં કરવું. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે ખાસ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, ચંડીપાઠ વાંચવો જોઈએ અને પક્ષીઓને ચણમાં લીલા મગ નાખવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા ઘરના વડીલોનું અપમાન નથી કરવાનું. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ પણ આજે લીલા મગ દાન કરવા જોઈએ. કોઈ ગરીબ ભૂખો માણસ હોય એને દાન આપો, સફાઈ કર્મીને દાન આપો તો પણ ચાલે. આ ન કરી શકો ને તો શિવજીના મંદિરમાં એક મુઠ્ઠી મગ પણ મૂકી આવો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોર્ટ કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે ખાસ પોતાની બહેનોની સાર સંભાળ લેવી જોઈએ, એમને મદદ કરવી જોઈએ અને બહેનના ઘરે જાઓ તો મીઠાઈ લઈને જજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણે આપણી કોઈ પણ નવી જૂની કોઈ પણ પ્રોપર્ટીનો સોદો આજે નહીં કરતા. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે લીલું વસ્ત્ર કોઈ નાની કન્યાને ભેટમાં આપવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈની પણ પાસે રૂપિયા વ્યાજે લાવતા નહીં તો પાછા નહીં આપી શકશો. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે વડના ઝાડ નીચે ઘીનો દીવો કરવો જોઈએ અને વડના ઝાડને મીઠું દૂધ ચડાવવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ પ્રકારના ફાલતુ જે જરૂરી નથી એવા ખર્ચાઓ નહીં કરતા. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે મીઠી વસ્તુ નાની નાની કન્યાઓને દાનમાં આપવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે લીલા મગ ખાવાના નથી. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે બહુ અગત્યનું કામ કરવાનું છે. પોતાના ધંધાના હિસાબ કિતાબ પર ધ્યાન આપવાનું છે, એને ચેક કરવાનું છે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે પેલા મેલા ગયેલા કપડાં પહેરીને કોઈ પણ જગ્યા પર જતા નહીં. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે શું કરવું શું ન કરવું એનું સંપૂર્ણ જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.